ચમણા રામજી આ બસ ગામમાં જોરો ભૂતાલાલ ની પડી લેવા. અલ્યા ભેણ બખત તેમાં ભૂતાલાલ ખવરાય એનાથી તો કેન્સર થાય. પણ છૂટતી જ નથી ને ભયા. અલ્યા 12 મહિનાના નાના છોકરાને એની માનું ધાવણ છૂટી જતું હોય તને ભૂતાલાલ ચમ ના છૂટે? હાર લે તારા જોડે પડી છે ભૂતાલાલ ની. આ મને મારા બાપની નહીં પડી ને ભૂતાલાલની ચાહી પડી હોય. તું તો આટું બોલીશ પછી હેડી ગામમાં. લે હોવે એટલે ગામમાં હું તારા હામો આવતો તો. હા હેડ હવે આપણે ગામમાં જતા. હેઠ હા એક તો કાકા કાકા હા. એ કાકા હા એ હતલું પણ દોથી મળી જા હે ઓય અરે બાપડા માથે તો હતો હો. હમણાં જ ડોક્ટર હતા આલી હતી બોરેથી ફોન કરવા જતી. હાલો હેંકળો ભાઈ શું થયું ડોશી માને હમણાં રેડી નતો હે એવું એમ આ તો છોકરા હમા સારા હતા કે મરી ગયા. ઓ નો હારું વેડો તો સમજા ફેર થયો છે. હા તમ કાકા તંબુરામ મર્યા છે મટી ગયું એમ કીધું હશે તોતળા. તો કાતા હું એમ જ કહું છું કે મતે દઉં એમ એટલે આ મરી નથી જા મટી ગયું છે હમણાં રજા આલી ડોક્ટરે કમ્પ્લીટ થઈ ગયું રેડી. આ તો હું એમ જ તવલો છું તોતળા તેમાં એટલે આ હમું કરાય લા તો લા ઓય હાલો હાલો બોલો બોલો રામ રામ. રામ રામ એ ભાઈ રામ રામ. એટલે આ મોરથી વે ભાઈ બસ વાળી તાર હવે કાલે હગાઈ કરવા આવતા જ રહો. હે ઓ એટલે પણ ભોડું મારા કરને તો 2 રૂપિયાનો વેતાય નથી આટલા બધા ભાંગરા તાત્કાલિક ક્યાંથી કરવા? અરે પણ આપણે સમાજમાં ભધિયારો નથી કર્યો બાગરોનો શું કામ ટેન્શન લ્યો છો? તમ તાર ઘરે બધાને કહો પરું તમારા ભૈયાને કાલે આવતા જ રહો. એવું એમ હોવ બાગરું મારાથી બનશે એટલું હું લાવીશ પણ એ તો આપણે વિવાહ કરા તાર. હો વાંધો નહીં તમ તાર હડ્યા જાઓ આવતા જ રહો. એ હારું હારું હો રામ રામ હો. એ રામ રામ. એ તોતળા તો હા ભાઈ હાઉ હવે તારું મેં હાગું નક્કી કર્યું છે. તમારું તારું માલું ઓય હા. એટલે આપણા વાહમાં ને આપણા ભયામાં કુટુંબમાં બધાને કિયાય કે મારે હગાઈ કરવા જવાનું છે કાલી. કાકા તમારી તો માલી હકી કરવાની હે એટલે આ ગાડા તારી તારી તાર માલી એમ ને હોય એમ કહેવાનું કે મારી હગાઈ કરવા જવાનું છે વેલા હર આવતા રહેજો બધાય. માલી તદઈ કલવા દાવન તદઈ નહીં હગાઈ હા ડેલી હો આમ નામ રહેશે તો બૈરા ખોશો અમે તો પૈણાને છૂટા થઈ જશે કાલ બપોર મરી જશે. કાકા હાલી આમ નામ ગાડા રહ્યા ને તો પછી કોઈ બાયડી ને હાલે. કાકા આખો દાલો હાલી હાલી ના કલો પાછો હલિયાઈ ની વહુ તેમાં જા કિયાય ફટાફટ પેલા હો તાલ તાતો થઈ જા માં તાતો તો થેતર દે મારા તાલા ના કાઢ ના ગોદામ થોડી જ પાછો વાંધો નહીં શું હતું બોલ. તા તાતો આવે ને હા. તો કહે દો કે કાલ મારે થગાઈ કરવા દાવાનું તારી હગઈ હોવા હારું હેડ કઈશ બરોબર. ક્યાંથી પાછા નહીં ના આવે એ હારું હો હો એ કલે તોય થે ના ના કોઈ નથી. હાલો તોય ના હોય ને તો વેલી માલી હગી કરવા દાવાનું છે એટલે વેલા નાઈ ધોઈને હાથ આવજો હો અને શાંત બેટ નાશ ના આવજો એટલે બાસ ના આવે એટલે શેટી કમ પટપટ કરીને ભૂંડા તું તો ઉડાડે છે. આ છી. દા આવો દતા તો ના ઊભા થઈને કહેતો હોય તો ના ના દેવો દેવો હું તો કહું બા મને શું ખબર. આપલો તો ખાલી પણ હા કાલ છે ને હા મારે હગી કરવા દાવાનું હે એટલે તમે વેલા તૈયાર થઈને આવજો હો. તારી હગઈ ઓવે. એટલે આ તોતડાનું ચા નક્કી શું ચિયા ગામ નક્કી કર્યું. બાઈ તો માલ તાતાને ખબર મને નથી ખબર હે ઓવે હારું ભૂલતા ને હો ને હારું હારું ને ભૂલા આ તો છે ને ભૂલાય. ના આ બધું પાછા હો ને અરે આયા વગર ન્યારા અને નહીં ના આવતું આ બગલા દેવા તૈયાર થઈને બેઠા નથી ખબર પડતી. તારે ના તમે કાલ આવો ને તો તમારે નહીં આવવું પડે પાછું હારું હારું જા આવે કવાલી કર્યા વગર. હાલો હાલો હે લે હા આ પરખાન છોકરાનું ચા હગું છું શીખ લે મારે છોકરા એમ તેમને એમ ફરેરા છે તો મારે નથી મોટો એમને એમ ફરતો આનથી તો મોટો છે પાછો. અને આ તો તોતળો છે તો એને મળી ગયું. હે હા હગું તો થઈ ગયું છે બરોબર નક્કી હા હજી કરી તો નહીં ને? ના હે ના રેડી એમ હેઠ થઈ જાય સૂર્યદેવ. હે ભગવાન તાતા પણ આ તો હવાલમાં હોય બપોરે ના હોય કે ખલા બપોરે વળદાસ હતો સવારનો સૂર્ય આદ હોય ને બપોરે આદ હોય હાદે આદ હોય. એ હાતું ને હું તને તાતા બધે તઈને આવ્યો બધાય કીધું ને બધે કોઈ બાકી નથી ને. ના કોઈ ને હું શું કહું હા ઓલા વાહ તને રામજીને કહેવતો ને પોતે ઘણા બળા છે પાછા કાકા એને તઈને આવ્યો હું રૂબરૂ કીધું છે ને. અહીંયા પાસે તો હું અડધો કલાક ઉભો હતો બસ તાર રેડી. મેં કીધું વેલા નહીં ધોઈને તેલ થઈને આવતું હા હા દે ખાવાય નહીં ખાય
ભડકા ઉઠશે ભડકા ભારી બળા પૂતી એના છોકરાના હાગા ના થાય ને એટલે તાતા મેં કીધું ને તો માલ તો માનતા જ નતા. ના માને ને બટી તારે કેવું હોશિયાર રહેવાનું તારે હે નાનપણમાં ભાઈ હું હાગું કરી લેશે ને હમણાં પૈણા ઉપર હો હારું હાલું તાતા હું ખાલી લંબવા દઉં. હારું જા હે વાહ હતા આના છોકરાનું હગું ના થાય કઈ નહીં પણ આપણા છોકરાનું કરો. આપણા છોકરાનું નથી થવાનું ને એના છોકરાનું આપણે નથી થવા જેવાનું હારામ ભાગ ના લે કઈ ને ખોટામ તો ન્યા હેજ રેડી. જન્મ દેને હારું લીધો છે અને હું શું કહું હા પણ આ સમનાનું ઘર ક્યાં છે આપણે ક્યાં ભાલ્યું? આ ઓલો ચિયોક ભાઈ ઉભો એને પૂછે હેજ શાંતિ હો મજા છે. હવે અમારે ઓલા તમારા ગામના સંબંધી રહ્યા ને એને ઘરે જવું છે રસ્તો બતાવો ને ચિયા સંબંધી ચિયા ઓલા રોલ બિસ્કિટ વેચે ઈ? ના ના સંબંધી મથુરજી શું વેચે એ તમને નહીં ખબર એક ભેહાના વેપારી છે પાછા. આઈ રે. હા આઈ રે એ રે એમ ને તો આમ તમારે જો અહીંયાના ઘરે જવા માટે 4 રસ્તા પડે. હા હવે આમાં તમારે કયા રસ્તે જવું છે? અલ્યા ભયા હાવથી ટુકડો ને શોર્ટકટ હોય ને એ રસ્તો કે અમન હવે એ રસ્તાની હજી સુધી માપણી નથી થઈ પણ આમ મારા અંદાજથી તમને કહું કે જો સામેનો રસ્તો રહે ને હા એમાં તમે જાતા જ નહીં. હે હોય વસેલા 2 રસ્તા છે ને હવે એને કટ મારી દેજો. ચોથા નંબરનો રસ્તો છે ને અહીંયા સીધા જાજો. હા સીધા જઈ હા. આ બાજુ રસ્તો આવે ને હા હા અહીંયા ના જાતા. કેમ ખબર છે? ફોન ભેટ મારેલ છે એટલે બરાબર એટલે તમે આમ જાજો. હમ અહીંયા જાશો ને હમ એટલે એ રસ્તો બંધ હશે હે? એટલે અહીંયાથી વળતા થઈ સીધા જાજો. બરાબર અહીંયા એક શેદડાનું ઝાડ આવશે. હા એ શેદડાના ઝાડથી ત્રિકોણો એમ રસ્તો આવે ને હા એમાં ના પહેતા ઉગમણામ જાજો. ઉગમણામ જવાનું રેડી? બરાબર ઉગમણામ જાય હા. આથમણે વળી પાછો ઉત્તર દિશામાં વળી અને આમ જાશો ને તો શનિ વાળું એનું ઘરે છે. વાહ હતા મને તો આ કઈ યાદ નહીં રહ્યું આવું. હે હા આ શોર્ટકટ માયલો શોર્ટકટ રસ્તો બતાડ્યો સૌથી શોર્ટકટ. બરાબર તો બીજા 3 નંબરના રસ્તે રહી કેવા હશે હા અહીંયા સિવા તો સારું ભાઈ આભાર સારું પણ અહીંયા શું કામથી જો હારા અહીંયા અમે ભેહ જોવા આયા છે એવું છે એમ? પણ ભેહતીઓને વેસી પ્રી હમણાં તો અહીંયા ખાલી પાડા જ ઉભા હોય છે. હે હા હારો હોય તો પાડો ઉઠાઈ લેશે એવું છે એમ? હા અને અહીંયા ના મળે ને તો આપણે એવું બાંધેલા છે પાછા 2 પાડા ખમતા. સારું હા સારું. આયાત કોક બીજી મેટર થી લાગે છે. મારા બાનું શું જાય? હાકડી બેલીયું છે ઓએ આવો રામ 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 એ રામ 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 આવો રામ રામ. તમારું નામ સમનજી હવે મારું નામ તો સમનજી પણ તમને ઓળખ્યા નહીં. ઈ તો ઓળખાણ તો શું કરશો પણ હું શું કહું છું અમે રેડી આયા આખા ગામમાં રખડી રખડીને થાચા તાર માંડ તમારી ડેલી જડી ઓહો ગમે એમાં પૂછા એક જણે કરી. એવો ઓધો રસ્તો બતાવ્યો ને કે આમથી આમ ને આમથી આમ ને અહીંયા ના જાતા નામ ના જાતા ને થાચી ગયા સાચી ગયા. પહોંચી ગયા ને હા પહોંચી ગયા રેડી બોલો શું હવે આયા અમે તેરવાડાથી આયા છે હતા? હા હા તમારે અહીંયા સોળીનો શબ્દ કરવાનો તેરવાડા કે હવે ચારે બસ આ કાલે જ આવેલા છે. મારી વાત સાંભળો હા આ તો અમે તમને છે ને શેતન કરવા આયા છે ચેતન કરવા હોય તમે જ્યાં તમાર છોડીનો શબ્દ કરો ને ની છોકરામાં પહોંચી ખાવા કઈ દાણો નથી તમે શોકમ કુવામ છોડીને નાખો રે એમ કહું છું ના ના અમારે મોરબી છે ને હગું કર્યું ને એ રેડી જોઈને જ કરે બરાબર એમને એમ ના કરે. અલ્યા પણ તોતડો છે પૈસા અને કઈ ઘરે દાણાય ખાવા નથી અને શોકમ છોડીને કુવામ નાખો છો મુતકું રહેવા જો ચક હારે ઠકણે છોડીને ચક કરો શબ્દ તો તમારે છોડી સુકી થાય અને કશું નથી ઘરે જમી બમી કાંઈ નહીં. અમારે એવું એમ? પાડોશી જ છે અમને ના ખબર હોય ભલા માણસ એવું એમ તાર પાસે તો મારે મોરબીને ફોન કરવો પડશે. ફોન તમે તાર કરવો હોય તો કરો ના કરવો હોય તો ના કરો એ 2 નંબરની વાત બરોબર પણ હું શું કહું છું અહીંયા શબ્દ ના કરશો કશું નથી હાજુ એવું એમ હા અને આવું હાસુ કહેવા વાળા અમારા 2 ભાઈ જેવું તમને બીજું કોઈ નહીં મળે હા આટલું ગોતતા આયા છો તો કાંક તો હશે જ ને. તાર પાસે અને પાછું અમારું નામ ના લેતા. હોય અમારા દુશ્મન નથી ઈ રહ્યો કઈ પણ તમારું નામ જ ખબર નથી નામ શું લઈશ હું. મારે રેડી છે વળી કહો કે મહેમાન આયા હતા તેરવાડે એમ ક્યાં તો ના 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 કે હેડો બેહવું નથી અમારે હવે. હા
તો ચા પાણી કરાવો. ના ના સા નથી મેલવો હવે અમારે થાય છે થોડુંક મોડું હા અને આ છે ને આ તો તમે થોડાક ભોળા માણસ લાગ્યા ને કીધું ભોળો માણસ છેતરા હેરો ને હા. એટલે કીધું એને અમે થોડીક જાણ કર હા. હકીકત શું છે ઈ બરોબર સારું કર્યું મહેમાન તમે આવીને આ મને ભલામણ કરી હા. અને મારી આંસુ ખોલી હા. ના કે હમણાં હું તો કાલે અમે પાકું જ કરવાનું તો કરી જ નાખો તમને રેવાજો કશુંય નથી એવું એમ હોય તો ભાઈ મારે આવું હગો અહીંયા કરવો જ નથી છોકરો તોતળો હોય હોય જ ને એવું એમ? શું બોલે એ નથી સમજાતું પાકું ને કરો ને હા વસન આલજો ને આ કરું ભાઈ રેડી હું શું પૂરું મારા છોકરાનું પૂછ એટલે મિલકે ટન તો ઈ તો મહિના ચેડ વાત સારું કશું નહીં કે હવે સમજ આ સમય સાધન મળી રહેશે એમ વાત હતી રેડી. હા. હો સારું હો, આવજો એ હા સારું કર્યું બચારા મહેમાન આવીને છે ઘરે આવીને કહી ગયા છે ને કે હમણાં તો છોડીને ચાય નાખો જ ને હું લાવો હું ફોન મોરબીને ફોન કરીને કહી દઉં ના પાડી દઉં હલો એ કાલે હગાઈ કરવા આવતા હોય તો આવતા ને પાછા આય ના કે પાઠાના પૂછા ને રો ચમ ના ભાઈ જોડે હગાઈ નથી જ કરવી રામજી હા ડાયરેક્ટ શિક્ષ મારી મોકો મળે એવું આલ્યું હવે હું શું કહું હા. ઈ વાતમાં હું ભૂધાલાલ બનાવરી તો ભૂડા ભૂતાલાલ નો ચેડ ને મેલે સારું હું જોઉં હવે ઘરે બરોબર હા અને જાવું છે પછી પરખાની હો પોતાને ખૂબ અભિમાન છે પાછી હેડ પછી હમણાં ભૂધાલાલે લાગે પડી રહી હે હોવે સારું કર્યું સારું પછી મળા હો ક્યાં તો નહીં કોઈ ને હા અલ્યા છોકરા બટિયામાં એટલે આ કાલી હગાઈ કરવા જવાનું છે તે ટાઢી નથી કરાઈ બાલ નથી કપાયા ચાર કપાઈ પછી અને હું તરત જ દવલો છું શું તરત જ દવરા વહેલું નીકળવાનું છે પછી પણ તાલે દઈને આવ્યો પણ ટ્રાફિક હતી ને નમલ નોંધાઈને પાછો આવતો લ્યો ફટાફટ જા, બાલ લટી કરાય પરું દઉં આદો હો કમ્પ્લીટ તૈયાર ઘૂઘરા જેવા થઈ જતી હા મોરબીનો ફોન આવ્યો તમે તાર ફોન કરવાની જરૂર નથી એ સાધને તૈયાર બધાને કીધું બરો બધું કમ્પ્લીટ છે દાડા ઉચે નીકળવાની તૈયારી છે તમે હવે ઈ હરખ મેલો અને હગું કેન્સલ થઈ ગયું છે અલ્યા એ મોરબી થઈને બોડો હવારમાં શું મસ્કરી કરો અને મસ્કરી હારી કરો બોડો આવી મને પેટમાં હા આવે એવી ના કરો એટલે આ મસ્કરીની ચા વાતું કરું છું આ સિરિયસ વાત છે તમને મજાક લાગે ફોડું ચમતી શું થયું કોકે ભેડો માર્યો પરો હગું કેન્સલ થઈ ગયું છોકરો તોતળો છે એ ખબર પડી ગઈ એટલે પૂરું પણ એમ ચા કહેવાનું હતું તોતળો છે એમ મેં ચા કીધું છે તો કોક હશે હવે કેવા વાળું હા રોડો આ ખૂટલ ડેડ ખૂટલ નરાધમ મારા દુશ્મન એને ભેડો માર્યો છે એના છોકરાના હક ના થાય એટલે બીજાના ને થવા જેવાના પણ તમે તાર જેટલી દુશ્મની તમારો હરવી એટલી હોરો મારા છોકરો તો હું પૈણાને રહીશ અને તને બતાવીશ કે જો આ મારા છોકરાનું મેં હગું કર્યું બોરે પરખા દે ઓવે શાંતિ દુશ્મન ઓવે શાંતિ છે હો આ તમારો છોકરો કહેવા આવ્યો તો હા કે કાલી હગાઈ કરવા જવાનું છે એની એટલે મેં કીધું કઈ ટાપુટિયું હોય તો કરાવતા આવો. શું ટાપુટીયું નહીં ટાપુટીયું હશે ને તો અમે કરશે ભરવો હે હોય પણ હા એટલે વેવે નહીં જવાનું મારે ઘરે કઈ નહીં વિવાદ રહ્યા પણ તો 5 જણા થઈને જવું પડે ને નથી જવાનું હે હોય શું છે હામે ડોશી મરીજી ડોશી મારી જી છે કે પછી બીજું કાંઈ છે ના કશું નથી ડોશી મરીજી છે એટલે હમણાં મહિનો ફરી બંધ રાખ્યું હવે તમે ઓલી 2 મિનિટમાં મેગી બને એમ શું મને બનાવો છો હાસે હાસુ કોણ કે ઉડી ગયું છે છોકરો તોતળો છે હા અલ્યા ઉડી ગયો હશે તો કે મારો છોકરો થોડો વાંટો ફરશે ગમે અહીંયા પૈણાઈશ મો પૈણા રહ્યા હોય તમારા છોકરાના હગા ના થાય એટલે બસ બળતરાયું થાય છે અમારે તો કોઈને બળતરાયું તારે થાય અમાર તો તૈણ આયા મેં સામે જ ના પાડી કીધું હમણાં નહીં નાનો છે ભણાવવું હશે કીધું ના રે ઓય, અલ્યા ભણારાઈએ પૈણાઈ ગયા હવે કેટલાય ખબર છે હા બોબડો નથી હે હાવ બરોબર મારો છોકરો બોલે છે ને હાવ બાડો હશે તો પૈણાઈશ પૈણી રહ્યા તોતળું શું થાય હેડ નેશા તો નેશા આવી નેશા રાખશો ને તમારા છોકરા જિંદગી માટા રખડશે અને આવા મેળા મારતા હોય ને તો એમ કઈ મરી નથી જો ગમે એ મારા છોકરાને પૈણાઈશ હું હકું તો હાલ ગોતું એટલે મારા કન ઘણા મોરબી છે પેલો આને પૂછી દેવા છે પોરે હાલો હા હવે હું શું કહું છું ખબર છે કો વાત વટ ઉપર આવી છે 5 લાખ આલવાના થાય ને તો મારા છોકરાને આજ ને પૈણાવો અરે આજના જ હગું કરી નાખા એક ઉડતું ઉડતો હગું આવ્યો છે પણ આજના જ જવું પડશે અરે હાલ ને હાલ હું એમ કહું છું અભિયા લાવું આ તો આવતા રહો હેડો હું શું કહું છું કોઈ ભેગા નહીં લાવું મોન મારો છોકરો બે જ આવશે આ રેડી હામે વેવાઈ એકલા જ છે હારું અને તમે આવો હું તો પણ વડોદરા છું હે ઓય વડા ખાવા જો વડા તો ફોટો આપણા છોકરાનું હગું કરાવો તો વડા તો થાળ ભરીને આલીશ તમને તમે જઈ આવજો રે હવે હારું હેડો મોન મારો છોકરો બે જણ રેડી રેડી હારું ત્યાં જોઈ છોકરા
હા તાતા હાલો. હેડ મારા ભેગો હેડ, તારો હગી કરવા જ આવી છે. પણ કાકા હાગું તો ઉડી નથી દઉં. એટલે આ હાથ ગમે એટલું ઉડે ને તો મારે કને અઢારે હગો હેડ. બીજું કર્યું એટલે બીજું તૈયાર છે હેડ તું. તો હું નવા લુગડા પહેલું પડે. કશું નહીં, એમને હેડ તું મારા ભેગો હેડ. હા તો અને આ ભલ બોલતો ના અહીંયા લપડ સપડ હેડ, ઠામ મૂકો ના બોલતો તો તળા તેમાં બોલતા આવડે ને લપ લપ થાય પર પછી હેડ. એ રામ રામ. રામ રામ. ચમણા જાવ ભેમાજી નિયા ભાજીયા માયાસ તમે? ચા ભોડું ભેમાજી ના ભાજીયા. આપણે હગાની વાત તો કરી ફોનમાં હાલ. પરખોજી. હા ઓહો રામ 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 રામ. શું કહો મજામાં? બસ મજા તો અમે આઠે પર આનંદ છે. આબામ તકલીફ તો નથી પડી ને? કોઈ તકલીફ નહીં. એમ ને? ખાલી એક આ છોકરાનું મારે ચિંતા હતી, હવે આજ શાંતિ. આજ તો શાંતિ કરી નાખો. તમે એકલા છો? હારાવટ ચા રહી છે ભૈયામાં. વાહમાંથી મને તો બારો કર્યો. સમાજમાં હી બારો તો સાંભળ્યો, પણ આ વાહમાંથી ઓય અમારે શું હારાવટ નથી રહેતી એટલે એવું છે. બેસીને વાત કરશે કે ઉભા ઉભા ચાલશે ઉભા ઉભા એમ ને? વાતું ના હગાયું બધા બેસીને કરે, આપણે ઉભા ઉભા. હા રેડી. રેડી? તમારી બાબતે દંડ છે ને? ડન ડન. મારે દંડ ના દંડન. ટીનિંગ ટીનિંગ. અરે ટીકડી ગંધક. હવે શું કહો છો ખબર છે? હા હારા વાત તો મારે નથી એટલે બાપ બેટો આયા. એવું છે એમ ને? સેમ ટુ યુ. આ છોકરો છે એમ? આ છોકરો લુગડો થોડોક ચેમ આમ છે ફેશન છે એવી. એવું ઓય ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ. રેડી. હું શું કહું છું, હા આપણે કઈ એવા આડાવાળા ડફળા નહીં કરવા. હા અને આ લ્યો રૂપિયો ને નાળિયો એમ એમને એમ ના લેવાય. કેડે પહોંચો હા. હેડો તા બીજું પકડ દી શું? બધી. પકડ છોકરા. ના તમે થાય માઈશે હવે. અત્યારે હા હારા જમાઈ વાળું ચા રહ્યું. આ ઈ તો બધું આપણે હેડ્યું રાખ. ભેગા બેસીને જમે. ઢોલ નથી ને કા પટાખેલો જ પાછા. ના ના ના, એ ડફળા નહીં હા. કરવા. પેલો આ પકડો. હા રામ રામ. રામ રામ. મળી સાંભળ. રામ રામ. આ ઇન્ફેક્શન આપણે બસ રાખશું. હા રે. જમણવાર નહીં બધું કે ને? હા લે, એ. તું જા સીટું પગે પડવાનું હોય. હું છોકરા જેવું જ રાખું છું. ઓવે. કસજો થોડુંક આમ રોલા જેવું ચમ ના લાગે. ના, સોકર મત છે એટલે. એવું છે એમ ને? ઓ હવે વેવાઈ હું શું કહું, હા તમાર વેવણ છે ને, હા. અમાર વેવણ હાટું ગોદણીઓ બનાવ્યો છે. ચમ ગોદણીઓ એટલે? ગોદણીઓ એટલે દાળ ભાત ને રોટલો ને બધું મિક્સ કરીને સબ્જી બનાવે ને ઈ. ગબર ગોટો. હાઈરો ઓહો, વેવણ વેવણ ને ખૂબ હેત છે હો. બે જણા ભેગા થઈને ખાધો રેડી. થોડુંક જમાઈને ખવડાવજો. ઢોળા છે ને? ના ના ની ઢોળા ટિફિનમાં પેક છે. લે બટી, હવે ઘણું ઊભું નથી રહેવું. હા. કોક ભાળ છે ને તો વળી ઉડાડી લેશે. ચા પાણી ના ખાતું નહીં, બધું પાસે એમ ને? ઇન્ફેક્શન માં સા પાણી નાસ્તા ને જમણવાર ને બધું. હારું અમાર વેવણો કઈ મિલ્યું નથી. ના કાંઈ હાલ કાંઈ નહીં મેલે. હારું લો. હો? રામ રામ. હેડ બટી. હેત છે. એ જ છે. હારું હારું. એ જ ઘણો ઉભરાય છે. વેવાઈ પણ મજા ના મળ્યા. બાબા માર લવ ને યાદ આલ દો હો. હે? તોતડો છે? હેડો જોડી જોમી. સોડીએ તોતડાથી જોઈ છે. બા કેમ કીધો મને? શાંતિ બસ મજા. તમારે ગોતતો તો ચમ પરખાદી ચમ અમને તમારું કામ પડ્યું. બહુ કામ તો ભલે પડ્યું પણ આ બાપ બેટો બે મારા બેટા આજ તો વટમાં ફરે હેરા. છોકરાની હગી કરીને આવું રહ્યો એટલે. હવે હમણાં તો હાગું ઉર્યું થવાનું તો ઉડી ગયું છે ને પાછા કે હાગઈ કરીને આવું હરો. અલ્યા કોક ને બનાવજો. અલ્યા તમે ગમે એટલા હગા ઉડાડો ને તો મારા કરે હે લોટ ઓફ કન્યાયું છે. અત્યારે હગું કરીને આવરા એકાએક છોકરાની છોકર અને હજુ કેડ ભાંધલ છે. કેડ ચમ નહીં છોડી તમને બતાવા હારું. હા હાસની હગઈ કરી? હાસની હગઈ કરીને છોકરાની છોકર ના ખાધી. અલ્યા પરખાભાઈ તમે તો ચેવા છો, અમે તમારા કુટુંબે પૈસા તમે છોકરાની હગઈ કરી અમને તો તમે ગણ્યા જ ને કેવું તો તું અમને. હા મારી વાત સાંભળો, તમને કીધું હોત ને તો હગઈ ના થોત. હા અને એકલો ભાઈડો હગઈ કરીને આવ્યો અને વૈશાખમાં લાડવા ખાવા આવતા તો આપણે વાગતા ઢોલે પૈણાવવાનો છોકરાને. કાકા મોહન તહેવાર આવ્યો ને ત્યારે મારા માનતા જ નતા. અલ્યા ઉડડા વાળા હરાય છે ઓલું હગું. એવું હા અને એને મેં બતાવી દીધું આ બીજું હગું કર્યું પૂર્ણ હગી કરી. ઉડાડ્યું ને તો તા- અમે તો વાતે જાણતા નથી. ભલામણ અમારા ઉપર ઓલું ના કરશો. હું શું કહું છું, હા તમારે વેવાઈને બીજી સોળી હોય ભૂલું મારા છોકરાનું ગોઠવાનું. જીરો છે જીરો આખું ટેક્ટર બ્રાઇટલી પણ એકનો હગું ના થવા જોઈએ. હા અહીંયા ને બીજે થતું હોય તો ના થવા જોઈએ. જેવા સાથે તેવા હેડ છોકરા બટી. હો આમંત્રણ આલીશ તમે તાર વિવાહ હશે ને તો લાડવા ખાવા આવજો. વાહ તા. આ તો આપણા પગમાં જ આવ્યું મારું બધું. આવે ઈ તો આવે પણ હું શું કહું છું, વેવાઈને ખબર પડશે ને કે તોતડો છે હા તો આ હાગું ઉડી જાય. ભલે હાગે થઈ ગઈ ઈ હાચી વાત હો. એ દેવે બીજું શું થાય. એમ ગોતા.